ઘરમાં આવેલા સર્વને પ્રેમી સલામ. આપણે હિજકિયલના પુસ્તકમાંથી 20મા અધ્યાયની 12 કલમ સુધી જોઈ ગયેલા. 13મી કલમથી આજે આપણે જોવા માગીએ છીએ. અને જ્યારે આપણે 1 થી 12 કલમો જોઈ ગયા ત્યારે આપણો પ્રભુના શિક્ષણનો જે મુદ્દો હતો તે સાબાથ દિવસનો હતો. અને આપણે એને બધી દૃષ્ટિથી જોયો. સાબાથ એટલે રવિવાર, અત્યારે તે વખતે સાબાથ એટલે શનિવાર, એ પણ જોઈ ગયા. કદાચ ગેરસમજ થાય તો તમે આ નક્કી કરી લેજો, જ્યાં સુધી ઈસુનું પુનરુત્થાન થયું નહોતું ત્યાં સુધી ખ્રિસ્તી મંડળીઓ એ યહૂદી મંડળીઓ હતી અને શનિવારે જ સભાસ્થાનમાં જતી હતી. એમનું મંદિર શનિવારે જ હતું. એટલે તમે પ્રેરિતોનું કૃત્ય વાંચશો તો ત્યાં સાબાથ દિવસે સભાસ્થાનમાં પાઉલે આ પ્રમાણે કહ્યું, પિત્તરે આ પ્રમાણે કહ્યું. ઈસુ પણ સાબાથ દિવસે સભાસ્થાનમાં ગયા. એટલે સાબાથ દિવસ, 7મો દિવસ, વિશ્રામવાળનો દિવસ, એ ઈસુના પુનરુત્થાન સુધી શનિવાર ગણાય. પણ ઈસુના ઉઠ્યા પછી એ રવિવાર ગણાયો. હજુ પણ યહૂદીઓ રવિવારને સાબાત ગણતા નથી, પણ યહૂદી ખ્રિસ્તીઓ ગણે છે. એટલે ખ્રિસ્તીઓ માટે સાબાત દિવસ એટલે રવિવાર. અચ્છા, હવે જે પ્રમાણે મને જાણવા મળ્યું તે પ્રમાણે કેટલાક આપણું સાંભળે છે અને કોમેન્ટ પણ કરે છે. અને એ કોમેન્ટમાં મને જાણવા મળ્યું તે પ્રમાણે શનિવારે માનનાય પડ્યું નહોતું ને લાવડીઓ આવી નથી. એટલે તમે એને વીણવા કેવી રીતે જાઓ અને તમને મળે કેવી રીતે, આવું કોમેન્ટ કરી. હવે આપણે યાદ રાખીએ, આપણે લાવડિયા શોધવાનું શીખીએ છીએ કે માના શોધવાનું શીખીએ છીએ? એ શીખતા હોય તો એમનું સાચું. આપણે શું શીખીએ છીએ? સાબાથ દિવસ પવિત્ર પાડવો, આ શીખતા હતા આપણે. એટલે આપણો મેઇન પોઈન્ટ કયો છે? બાઇબલમાં ભલે 7મા દિવસે લાવરીઓ ના આવી હોય કે માના ના આવી હોય, નિર્ગમનના 16મા અધ્યાયમાં છે, વાંચી જજો. પણ સાબાત ભંગ તો થયો જ. હવે અહીંયા હું તમને નિખાલસપણે કહેવા માગું છું, માણસોએ સાબાત ભંગ કર્યો પણ પરમેશ્વરે સાબાત પાડ્યો. જો લાવરી મોકલી હોત, માના મોકલ્યું હોત, તો દેવે સાબાત ભંગ કર્યો થઈ જાત. કારણ કે કામ નહીં કરવાનું, તો દેવે તો કામ કર્યું. સમજો છો? એટલે દેવે સાબાત દિવસ પાડ્યો, પણ લોકોએ સાબાત દિવસે શોધવાની શરૂઆત કરી, એટલે એમણે સાબાત દિવસનો ભંગ કર્યો. આટલી મગજમાં રાખજો. હવે ખુલાસો આ છે, મેં 2 શબ્દો ગઈ વખત બોલેલા અને બેઉમાં મને ગૂંચ થશે એવું લાગેલું, પણ જે દ્રષ્ટિ સાંભળે એને ખબર પડે. એક, ઘણા બધા એવું માને છે કે લાવરી અને માના એ બંને પરમેશ્વરે પૂરા પાડેલો ખોરાક, માણસનો નહીં. માણસે નહોતું આપ્યું, દેવે આપ્યું હતું. અને દેવ જો આપે તો દેવનું કામ કર્યું કહેવાય, અને કામ કરે તો વિશ્રામવારનો ભંગ થાય. હવે આ નવા કરારમાં ઈસુને વારંવાર પેલા શાસ્ત્રી અને ફરોશીઓ કહે છે, વારંવાર, કે આ તારો ગુરુ તો આવું કરે છે, વિશ્રામવારનો ભંગ કરે છે, રવિવાર સાજા કરે છે, આંધળાને દેખતા કરે છે, સુકાયેલા હાથવાળાનો હાથ સાજો કરે છે, આ કામ તો ના થાય. પણ ઈસુ એનો જવાબ કેવો આપે છે કે ભાઈ સાબાથ દિવસે કામ ના થાય, આરામ થાય, એ તો બરાબર, પણ કરવાનું આવે તો કયું કામ કરવાનું? સારું કે ભૂંડું, ભલું કે ભૂંડું, કયું કામ કરવાનું? એટલે પેલા લોકો ના બોલ્યા, પણ ઈસુનો કહેવાનો અર્થ એ હતો કે ભલું કામ સાબાથ દિવસે થાય.
એટલે આપણા સારા કામ આપણે વિશ્રામવારે કરી શકીએ એવું ઈસુ માનતા હતા. આ આપણું બાઇબલ આપણને કહે છે. હવે પેલું સહેજ કહી દઉં. હું એવું પણ બોલેલો ગયા વખતે કે જે સાબાથે એકઠું કરવા ગયા એમનું સડી ગયું, ગંધાઈ ગયું એવું બોલેલો. જો તમે ફરી રિપીટ સાંભળી જજો તમને મળશે આવું બોલેલો. પણ એ જે સડી ગયું એ સાબાથે તો પડ્યું જ નથી, કંઈથી આવે? તો બાઇબલ પ્રમાણે છઠ્ઠા દિવસે પરમેશ્વરે 2 દિવસનું ભેગું કરવાનું કહેલું. પણ એમાં કેટલાક યહૂદીઓ એવા ચોક્કસ હશે કે હવે 2 દાડાનું કર્યું ભેગું, આજનું કરો ને કાલનું કાલે કરીશું. આવા માણસો હશે. એટલે એમણે 2 દાડાનું ભેગું નહીં કર્યું હોય, 1 દાડાનું કર્યું હશે. અને કેટલાક એવા સ્વાર્થી પણ હશે, એવા લોભી પણ હશે કે પ્રભુએ સાબાતમાં ના આપે તો આપણે સાબાતનું એકઠું કરો. એટલે એમણે 3 ગણું એકઠું કર્યું હશે એમની પોતાની લાલસા પ્રમાણે. એ એકઠું કરેલું બાઇબલમાં કહે છે ખૂટ્યું નહીં ને વધ્યું નહીં. વધારે હતું એનું બરાબર થઈ રહ્યું ને ખૂટું ઓછું હતું એનું બરાબર થઈ રહ્યું. એટલે એની જરૂરિયાત પ્રમાણે રહ્યું. ત્યારે ગંધાયું કયું? તો એ તમારે આગળ જવું પડે. ક્યાં? મિસરમાં જાવ તો આ સમજાય, નહીં તો ના સમજાય. તો મિસરમાંથી છેલ્લા દિવસે ઘરમાં બેસીને હલવાલ કાપીને પાસ્કા ભોજન લેવાનું હતું. પ્રભુએ કહેલું પાસ્કા ભોજન. પણ એની શરત હતી કે એ રાત્રે તમે જે રાંધો એને બધું પૂરેપૂરું ખાઈ જવાનું, અને જો કદાચ વધે તો એને બાળી નાખવાનું, પણ રવા દેવાનું નહીં. આ પ્રભુના પાસ્કા પર્વનો નિયમ. હવે અહીં આવો, હવે આમાં હિજકેલમાં આવો. આમાં આગળના દિવસે જે રાંધ્યું, આ બીજા દિવસે ના મળે તો સવારમાં ચાલશે. એ બહાના હેઠળ જેણે રવા દીધું એનું ગંધાઈ ગયું. એટલે રાંધેલું બીજા દિવસે બગડી ગયું. તાજું જ ખાવાનું હતું. જો ના રાંધેલું હોય તો આગળના દિવસે જે રાખ્યું છે એમાંથી રાંધો, નહીં ખૂટી જાય. હવે આને ક્યાં મેળ ખાય છે? આ યાદ રાખવું જોઈએ ખ્રિસ્તીઓએ. આપણને પણ આપણા પ્રભુએ દરરોજની રોટલી માગવાની કહી છે, ડેલી બ્રેડ. વધારે નહીં, આજની જ રોટલી તું મને આપ, આજે જ ચાલે એટલું ખવડાય, કાલનું મારે નથી જોઈતું, આજનું જ આપ. એનો અર્થ એ થયો કે વાસી ખોરાક ખાવો નહીં. વાસી ખોરાક બગડી જાય, અને પ્રભુને વાસી ખોરાક ગમતો નથી. પણ આપણે ખ્રિસ્તીઓ પણ ને હું પણ સાંજે રાંધ્યું હોય તો કંઈ સવારમાં ફેંકી દેવાય? એટલે ગરમ કરીને ખાઈ લઉં છું. હું તો ખાઈ લઉં છું ભાઈ, તમે ખાતા હોય કે તમે જાણો, પણ હું તો ખાઈ લઉં છું. હા, હાલેલુયા. હા, કેટલા બધા નિખાલસ છો તમે મારા જેવા. બોલો, સાચું બોલો છો. હા, સારી વાત છે. તો હવે આ યાદ રાખજો, હંમેશા પ્રભુના મંદિરને નિરોગી રાખવું હોય, સાજું રાખવું હોય તો તમારે વાસી ખોરાક નહીં ખાવાનો, પડી રહેલો ખોરાક નહીં ખાવાનો. કેમ? કારણ કે ખ્રિસ્તીઓ માટે એમનું શરીર એ દેવનું મંદિર છે, દેવનું રહેઠાણ છે. એમાં ઈસુ રહે છે, એમાં આત્મા રહે છે. હવે જો તમારે આત્માના રહેઠાણને સારું રાખવું હોય તો મગજને મારવું પડે અને ખાવાનું ટાળવું પડે. એ 2 ફાયદા. શરીર તંદુરસ્ત રહે તો પ્રભુને ગમે,
અને માંદું પડે તો મને ના ગમે ને પ્રભુને ના ગમે. ભાઈ માદા માણસ હંમેશા નિશાસાદ નાખે. યાદ રાખીએ, આનંદી ના હોય. તો આ વાત યાદ રાખજો, પડી રહેલું રાંધેલું સડી ગયું. પણ જેણે એ વધારાનું રાંધ્યું નહોતું એને પેલા કાચા રાંધવાના સામાનની તંગી પડી નહીં. એટલે આ ક્લિયર થઈ ગયું. યહોવાએ સાબાત પાડ્યો એટલે 7મા દિવસે કામ કર્યું નહીં, પણ માણસોએ પ્રભુના કહેવાની વિરુદ્ધ જઈને 7મા દિવસે શોધવાના કામ માટે નીકળ્યા. મળ્યું ભલે નહીં પણ નીકળ્યા તો ખરા ને. એટલે મારું મન પ્રભુના જાણી જાય કે આ ખ્રિસ્તી કેવો છે, એનું મન કેવું છે, એનું હૃદય કેવું છે, ઓળખી જાય. પ્રભુ એની પ્રજાને ઓળખી ગયા એટલે એમને શિક્ષા થઈ. હવે આજનું શિક્ષણ, આ ગઈ વખતે સાબાતની જે વાત કરી હતી એ હવે ચાલુ રહે છે. જુઓ 13મી કલમ કાઢો. પણ ઇસરાયેલ લોકોએ અરણ્યમાં મારી વિરુદ્ધ દંગો કર્યો. અરણ્ય એટલે સિનાઈનું અરણ્ય, અરબસ્તાનમાં આવેલું અરણ્ય, હોરેબ અને સિનાઈ પાડવાળું અરણ્ય, નિયમશાસ્ત્ર પ્રભુએ આપ્યું તે અરણ્ય, માનનાને લાવરી મળી તે અરણ્ય, ખડક ફાટ્યો ને પાણી નીકળ્યું એ અરણ્ય. અરણ્યને કેવી રીતે ઓળખવાનું? આ બધા ચમત્કાર થયા છે રસ્તામાં. અરારથી છે. અચ્છા, ઓકે, ચાલો તો અરારથી લઈએ. તમારા કહેવા પ્રમાણે 17 કલમ થઈ છે. હું તો 12 લઈને આવ્યો હતો કે 12 થયેલી, એટલા માટે મેં તમને આ બોલ્યો. સારું, અરારમીથી શરૂ કરીએ. મેં અરણ્યમાં તેઓના છોકરાને કહ્યું, તમે તમારા પિતાઓના વિધિઓ પ્રમાણે ન ચાલો ને તેમની આજ્ઞાઓ ન પાડો, તેમજ તેઓની મૂર્તિઓથી પોતાને ભ્રષ્ટ ન કરો. કોને કહ્યું? છોકરામને. અરણ્યમાં તેઓના છોકરાઓને કહ્યું. એટલે જે નાના બાળકો હતા એમને આ હિજકિયેલ પ્રબોધક એમ કહે છે કે મેં એમને શીખવાડ્યું, મેં એમને કહ્યું કે તમારા પિતાઓનો વિધિઓ પ્રમાણે ન ચાલો અને એમની આજ્ઞાઓ ન પાડો. હવે એમના પિતાઓ મિસરમાંથી જે શીખીને આવેલા એ મૂર્તિ પૂજા હતી. ભાઈ તમે માનો કે ના માનો, હું એવું માનું છું જે યહૂદી મૂર્તિ પૂજા કરતો હોય એના છોકરાને ઠોકર વહેલી વાગે, કારણ કે એને તો ઘરમાં જ મૂર્તિ દેખાય, એમને તો મા બાપ પૂજા કરતા દેખાય, એટલે એમને તો ખબર પણ ના પડે કે આ સાચું છે કે ખોટું. મા બાપ મૂર્તિ પૂજક હોય તો છોકરા મૂર્તિ પૂજક થાય. એટલે હિજકિયેલ શીખવાડે છે કે બાપા જે ખોટું કામ કરતા હોય એ છોકરાને ના શીખવાડો. મા બાપની આજ્ઞા પ્રમાણે છોકરાએ, આમ તો મા બાપની આજ્ઞા પાડવી એ 5મી આજ્ઞા છે, મા બાપનું માન આપવું એ, પણ એ પ્રભુ માટે, અહીં તો મૂર્તિ પૂજા માટે છે. એટલે મૂર્તિ પૂજા માટે મા બાપના કહેવા પ્રમાણે આજ્ઞાઓ તમારે છોકરાને પાડવાની નહીં તો શું થાય? મૂર્તિઓથી પોતાને ભ્રષ્ટ કરી નાખે અને ના થવા દેવું જોઈએ. 19મી કલમ. હું યહોવા તમારો દેવ છું, મારા વિધિઓ પ્રમાણે ચાલો ને મારી આજ્ઞાઓ પાળો ને તેમનો અમલ કરો. સીધું સટ, વિધિ પાડો, આજ્ઞા પાડો અને મારી પાછળ ચાલો. કોઈ પણ ખ્રિસ્તી વ્યક્તિ, હું પણ કોઈ પણ ખ્રિસ્તી વ્યક્તિ પ્રભુના આજ્ઞાને આપણા જીવનમાં અમલમાં મૂકીએ એ પ્રભુને ગમે જ. એવું ના થાય કે ના ગમે. હા, કદાચ હું દેવળમાં ના આવતો હોય પણ આજ્ઞા પાડતો હોઉં તો મને પ્રભુ પસંદ કરે, રાજી થાય કે ભાઈ આજ્ઞા તો પાડે છે, એના કોઈ કામના કારણે દેવળમાં ના આવ્યો.
આ યાદ રાખજો બરાબર. એટલે આજ્ઞા અને વિધિઓ જ્યારે આપણા જીવનમાં અમલમાં આવે છે ત્યારે પ્રભુ રાજી થાય, અને પ્રભુ રાજી થાય તો આપણને શું મળે? બાઇબલ પ્રમાણે આશીર્વાદ, સુખ મળે, શાંતિ મળે, સમૃદ્ધિ મળે, બુદ્ધિ મળે, ગૌરવ મળે પ્રભુનું. એ બધું આશીર્વાદમાં આવે. મને લાગે છે કે આપણે આજે સમજી જવું જોઈએ. પ્રભુના વચનો પાડવાથી આપણને આશીર્વાદના ભાગ્યા થવાય છે, અને ઈસુ પર વિશ્વાસ કરવાથી વારસો મળે છે. આશીર્વાદ નહીં, વારસો. વચન આશીર્વાદ આપે, વિશ્વાસ વારસો આપે. વારસો એટલે એગ્રીમેન્ટ. સ્વર્ગમાં મારું નામ નોંધાઈ જાય દીકરા તરીકે, દીકરી તરીકે, અને જે કંઈ મિલકત મારા બાપની છે એમાં મારો ભાગ, આકાશમાં મારો ભાગ. એટલે આપણે મરણ વખતે નથી ગાતા, આકાશમાં મારો છે મુકામ. એ ગયે છે ને. હવે એ ગયે છે કેમ? કારણ કે જે વ્યક્તિ મરી ગઈ એ જો વિશ્વાસમાં મરી ગઈ હોય તો એનો મુકામ ત્યાં ખરો, આકાશમાં. એ આપણો વિશ્વાસ છે જીવતાઓનો, અને એ વિશ્વાસ આપણે જાહેર કરીએ છીએ કે આકાશમાં મારો છે મુકામ, મુક્તિ છે મારી, ત્યાં નોંધાયું છે મારું નામ. એની મને ખાતરી છે. એ જે વારસો ને એ વિશ્વાસથી મળે. પણ સુખી થવું હોય તો વચન પ્રમાણે જીવવું પડે. એટલે બેવ તમારે વિચારવાનું. અહીં સુખી થવું છે તો પ્રભુના વચન પ્રમાણે જીવો, અને ત્યાં મારે જોઈએ છે તો એના પર વિશ્વાસ રાખો. એટલે આ વિશ્વાસ અને કામ બંને આપણી આગળ પ્રભુએ ખુલ્લા રાખ્યા છે, એ ભૂલશો નહીં. 20મી કલમ હમણાં શીખ્યા તે જ આવ્યું. મારા સાબાથોને પવિત્ર માનો, અને તેઓ મારીને તમારી વચ્ચે ચિહ્નરૂપ થશે, જેથી તમે જાણશો કે હું યહોવા તમારો દેવ. સાબાત દિવસ કેમ પાડવાનો? દિવસમાં કશું નથી, દિવસ તો બધા સરખા, પણ એ ઈશ્વરનું ચિહ્ન છે. જે સાબાત પાડે છે એ ઈશ્વરનું સંતાન છે, એની નિશાની, એનો સિમ્બોલ. સાબાત પાડનારને ઓળખી જવાય કે આ દેવનો છે, દેવનો દીકરો કે દીકરી છે, યહોવાનો દીકરો કે દીકરી છે. યહૂદીઓ પોતાને યહોવાના સંતાન બતાવવા માટે સાબાત પર બળ આપતા હતા, આગ્રહ કરતા હતા. એ અગત્યનું. પેલી આજ્ઞા ના પડે તો કંઈ નહીં, પણ આ પાડો, લોકોને ખબર પડે ને કે આપણે સાચા છીએ. એટલે ઈસુએ કહ્યું કે તમે સાબાત પાડો છો અને ગરીબોને લૂંટો છો, એટલે તમારો સાબાત આશીર્વાદમાં ના આવે. કારણ કે પ્રભુએ ગરીબોને લૂંટવાનું ના પાડેલું, ના ગરીબોને લૂંટતા હતા. કહે છે કે તમે તમારા ખેતીની પેદાશનો 10મો ભાગ આપો છો, પણ વ્યાજ લો છો. આ ચશ્માથી બહુ વર્ષો પહેલાં, એ 1980 કે 82 જેવી સાલ હશે, અને આ પુલપીટ પરથી હું બોલેલો કે ઊંટની ચોરી કરીને મુઠ્ઠીનું દાન આપીએ તો પ્રભુ કંઈથી આશીર્વાદ આપે? કારણ કે પ્રભુને ખબર છે ઊંટની ચોરી કરે, મુઠ્ઠીનું દાન. મંડળીમાં દાન આપનારા હતા આ મંડળીમાં તે વખતે, મારા કરતાં મોટા હતા તે લોકો. એટલે એમને મરચું લાગ્યું કે અમે દાન આપીએ છીએ ને અમને આવું કહે છે, ઊંટની ચોરી કરીને મુઠ્ઠીનું દાન કરો છો. અને મને તો ત્યાં ફૂલપીટમાં તો કશું કહ્યું નહીં, બહાર નીકળ્યો ત્યારે પકડ્યો બહાર. તમે આવું બોલ્યા જ કેમ? દાન એટલે દાન, અમારે આપવું હોય તે આપીએ, પણ અમે મૂઠની ચોરી કરીએ છીએ ને મુઠ્ઠીનું દાન આપીએ છીએ એવું તમે કેમ કહ્યું?
મેં કહું તો પ્રભુની વાત કહી કે ના તમે એવું કહો, પણ હું તો ચૂપ, મને ખબર જ નહીં, હું તો નવો નવો હતો તે વખતે ઉપદેશકમાં. પણ પછી મારા ઓળખીતાને મિત્રએ કહી દીધું કે આ ભાઈએ તમને કેમ પકડ્યા અને કેમ એમને મરચું લાગ્યું. મેં કહું મને શું ખબર, હું તો ઓળખતો નથી. ત્યાં કે જે એવું જ કરે છે, એ કાળા ધનવાળું કામ કરે છે અને એ મંડળીની આગેવાની કરે છે, એટલે એમને મરચું લાગી ગયું. મેં કહ્યું મને તો ખબર નહીં એ શું કરે છે તે ખબર નહીં, પણ મારું બાઇબલ મને એવું કહે છે કે દાન પ્રભુને ગમે છે પણ ચોરી પ્રભુને ગમતી નથી. એટલે બે બાબત યાદ રાખવી, ચોરી કરવી નહીં અને દાન કરવું. ચોરી કરેલામાંથી દાન નહીં કરવાનું, ચોરી બંધ કરી દેવાની અને જે છે તેમાંથી દાન કરવાનું. એ વાત આપણું બાઇબલ આપણને શીખવે. ઘણા બધા અનુભવો ધીરે ધીરે થાય, આવા માણસોમાં મળે ને ત્યારે, એ વગર ના થાય પણ થાય. સારું, આપણે આગળ જોઈએ. તો પ્રભુ આપણો દેવ છે એટલા માટે આપણે સાબાત પાડવાનો છે, એ ભૂલી જશો નહીં. આગળ વાંચીએ 21મી કલમ. પણ તે છોકરાઓએ મારી વિરુદ્ધ દંગો કર્યો, તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નહીં, તેમજ તેઓએ મારી આજ્ઞાઓ પાડીને તેનો અમલ કર્યો નહીં. ને વિધિઓ તો એવા છે કે જો કોઈ માણસ તેઓને પાડે તો તેઓ વડે તે જીવે. તેઓએ મારા સાબાથોને ભ્રષ્ટ કર્યા, ત્યારે મેં કહ્યું હું મારો કોપ તેમના પર રેડી તેમના પર મારો રોષ અરણ્યમાં પૂરો કરીશ. આ પ્રજાના દોષ બતાવ્યા. કયા દોષ? મારું માન્યું નહીં, મારી આજ્ઞા પાડી નહીં, મારા વિધિ મેં કહ્યું એ પ્રમાણે ચાલ્યા નહીં, મેં કહ્યું સાબાત પાડો તો સાબાતે રસ્તામાં પાડ્યો નહીં. હવે હું રસ્તામાં એમને શિક્ષા કરીશ. વાલાભાઈ બહેનો, આપણા માટે અરણ્ય કયું? કારણ કે આપણે તો મિસરમાંથી નીકળ્યા નથી, આપણે તો અહીં વડોદરામાં બેઠા છીએ. તો કોઈ પણ ખ્રિસ્તી વ્યક્તિ હોય એ જ્યારે ઈસુ પર વિશ્વાસ કરે અને દેવનો દીકરો કે દીકરી બને ત્યારથી એની મુસાફરી શરૂ થાય છે. એ પાપમાંથી નીકળે છે, અરણ્ય મિસરમાંથી નીકળે છે, બાબેલમાંથી નીકળે છે, ગુલામીમાંથી નીકળે છે અને દેવના દીકરા કે દીકરી તરીકે ચાલે છે. કઈ સુધી મુસાફરી ચાલે? કબર એ આપણું અટક સ્થાન આવે ત્યાં સુધી, એ આપણું છેલ્લું સ્ટેશન, ત્યાં સુધી આપણી ગાડી ચાલવાની. એ ચાલતા ચાલતા આપણને લાગુ પડે છે હું ખ્રિસ્તી થયો ત્યારથી કબરમાં જાઉં ત્યાં સુધી મારી જીવનની મુસાફરીમાં શું મેં આવું કર્યું? આજ્ઞાભંગ, વિધિભંગ, પ્રભુનું ના માનવું, બળવો કરવો, દંગો કરવો, અભિમાન કરવો, પ્રભુનો નકાર કરવો, આવું કશું કર્યું? આ વિચારવાનું. જો આવું થાય તો આ હિજકીએલ જે પ્રજાને બતાવે છે એવું આપણું થાય. તો શું બતાવ્યું હિજકીએલે? અરણ્યમાં મેં એમની પર ક્રોધ કર્યો અને એમને મારી નાખ્યા, રસ્તામાં મારી નાખ્યા. તો જો એમની પ્રજાને યહોવાએ આવા કામના લીધે શિક્ષા કરી હોય તો આપણને ખ્રિસ્તીઓને પણ જીવન દરમિયાન જો આવા કામ કરીએ તો શું શિક્ષાથી બચીએ? પ્રભુ આપણને છોડે? ભાઈ શિક્ષા કરે. હિજકીએલનું તો આ જ અગત્યનું છે કે પ્રભુ છોડશે નહીં. એટલે તમારી જીવનની મુસાફરીમાં મારા વિધિઓ પાળો, મારી આજ્ઞાઓ પાળો અને હું કહું છું એવું જીવો, મને ગમતું જીવન જીવો. જેટલું આ કરશો એટલો આશીર્વાદ, અને જે નહીં કરો તો મારો આશીર્વાદ જતો રહેશે, અને આશીર્વાદ જતો રહેશે તો પછી તમે દુઃખી, પતન, ગુલામી, છીન ભીન થઈ જાય બધું.
આ આપણને બાઇબલમાંથી જાણવાનું મળે છે, એ ભૂલવું જોઈએ નહીં. તો કહે છે કે એમણે આવું કર્યું એટલે મેં એની પર રોષ કર્યો, એમને શિક્ષા કરી. 22મી કલમ. પરંતુ મેં મારો હાથ પાછો ખેંચી લીધો ને મારા નામની ખાતર મેં એવું કર્યું કે જે પ્રજાઓના દેખતા હું તેઓને બહાર કાઢી લાવ્યો હતો તેઓના દેખતા મારા નામને બટ્ટો ન લાગે. પ્રભુએ એને મારી નાખવાનો નિર્ણય કર્યો, પણ પ્રભુ શું કહે છે? મેં હાથ પાછો ખેંચી લીધો, મેં માર્યા નહીં, મેં બચાવ્યા નહીં, એટલે બધા સારા થઈ ગયા? એટલે ના, એ તો નાલાયક જ હતા, એકેય સુધર્યો નહોતો, બધા જૂના જ હતા, કોઈ નવું થયું નહોતું. તો પછી મેં હાથ પાછો કેમ ખેંચ્યો? તો એનું કારણ આપ્યું, મારા નામને બટ્ટો ન લાગે માટે મેં મારો હાથ પાછો ખેંચી લીધો અને એમને શિક્ષા કરી નહીં. તો પ્રભુના નામને કયો બટ્ટો લાગે? આ લોકોને મારે તો જે અન્ય ધર્મીઓ હોય ને, બિન ખ્રિશ્ચનો, બિન યહૂદીઓ, એ કે જોઈને કે આ જીવતા દેવની વાતો કરે છે, અને આ દેવે તો એમને મિસરમાંથી કાઢીને રસ્તામાં મારી નાખ્યા, આ કઈ પ્રકારનો દેવ? આ જે કાઢીને લઈ જતા હતા ને, એ આવું બોલેલા. શું બોલેલા? આના કરતાં તો મિસર સારું હતું, શું કાઢી લાવ્યો તું? એવું બોલેલા. જ્યારે ભૂખ્યા થયા ત્યારે મૂસાની આગળ, અમને તો તારે ભરપેટ ખાવાનું મળતું હતું. અરે લસણ ને ડુંગળી ખાતા હતા. ભાઈ અંદર લખેલું છે લસણ ડુંગળી. માછલીઓ ખાતા હતા, મજા હતી ખાવાની, અને અહીં તો કશું મળતું નથી. શું કરે કાઢી લાવ્યો? તો દોષ પ્રભુને આપતા હતા, વાંક એમનો હતો. જ્યારે પ્રભુ આપણું ભલું કરે અને આપણને બચાવે, એના રસ્તામાં ચલાવે અને તકલીફ આવે, ત્યારે પ્રભુનો દોષ નહીં કાઢવાનો. પ્રભુને વફાદાર રહીને સહન કરવાનું. આ નતા કરતા, પણ પ્રભુને દયા આવી, એમણે પોતાનો હાથ પાછો ખેંચ્યો અને બધાને માર્યા નહીં, એવું અહીં લખેલું છે. 23મી કલમ. વળી તેઓને વિદેશીઓમાં વિખેરી નાખવાને ને તેને દેશ સર્વત્ર વિખેરી નાખવાને મેં અરણ્યમાં તેઓની આગળ સમ ખાધા. મારી તો ના નાખ્યા, પણ યહોવાએ કયા સમ ખાધા? તમે મારું નહીં માનો તો હું તને વિદેશીઓમાં વિખેરી નાખીશ, એટલે ગુલામગીરીમાં મોકલી દઈશ, બંદીવાસમાં મોકલી દઈશ. અને એવા 2 બંદીવાસ હિજકીયલના વખતમાં આવી ગયા. એક આસુરીઓનો અને બીજો બાબેલનો. અને બાબેલમાં તો આવી ગયો, હિજકીયલ ગયો બાબેલમાં. તો એટલે કે સારા પ્રભુના લોકોને શિક્ષા થઈ, ગુલામગીરીની, પરદેશ જવાની, વતન છોડવાની. આ એક મેઇન બાબત એ છે કે આખી દુનિયા ફરો ને તો એ ગુજરાતીમાં કહેવત છે કે પૃથ્વીનો છેડો એટલે ઘર. પૃથ્વીનો છેડો એટલે ઘર. ઘરના જેટલું વાલું બીજું કશું લાગે નહીં. અને આ યહૂદીઓને એમના વતનમાંથી જતું રહેવાનું થયું, વર્ષો સુધી બહાર રહેવાનું થયું. એ કઠિયું હશે, મુશ્કેલ લાગ્યું હશે, પણ એ પ્રભુએ કર્યું, વિખેરી નાખ્યા. ઇતિહાસ તરીકે કહું, બાઇબલમાં નથી, પણ ઇતિહાસ તરીકે 1945 સુધી આ યહૂદી પ્રજા આખી દુનિયામાં વેર વિખેર હતી. એમનું કોઈ ગામ જ નહોતું, એમનો કોઈ દેશ જ નહોતો, એમનું કોઈ વતન જ નહોતું. આખી દુનિયાના બધા દેશોમાં વેર વિખેર યહૂદીઓ હતા 45 સુધી.
45માં પેલું બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ને પછી એક સંસ્થા બની જેને આપણે યુનો કહીએ છીએ, યુનાઇટેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ સંસ્થા. એ વિશ્વ સંસ્થા જ્યારે બની ત્યાર પછી 1948માં આ યહૂદી પ્રજાનો પ્રશ્ન હલ થયો. 48ની સાલમાં કયો કે યહૂદીઓનું વતન તો રહ્યું જ નથી અને યહોવાએ તો એને કનાન વતનમાં આપેલું, એટલે હવે ફરી આને એનું વતન મળવું જોઈએ. અને મે મહિનામાં 1948ના મે મહિનાની 5મી કે 6મી તારીખે આ ઠરાવ પસાર થયો. અને પછી ઠરાવ પસાર થયા પછી યહૂદી આગેવાનોએ આખી દુનિયામાં જાહેર કર્યું કે દરેક યહૂદીએ પોતે પોતાના વતનમાં પાછું આવી જવું. આપણને આપણો દેશ મળી ગયો છે. દુનિયાની સંસ્થાએ આપી દીધું કનાન, પ્રભુની યોજના. અને બધા યહૂદીઓ, મોટાભાગના યહૂદીઓ પોતાના ધંધા, કામ, રોજગાર, નોકરી છોડીને પોતાના વતનમાં ગયા. અને એમના પેલા પુસ્તકો આધારે, કાળ વૃત્તાંત આધારે જે ત્યાં ગયા એમને એમના બાપ દાદાના વિસ્તારમાં વસાવ્યા. એમના પૂર્વજોને જે યહોશુઆએ વતન આપેલું ને વેચીને, આ તારું, આ તારું, આ તારું, ત્યાં એમને વસાવ્યા. પણ પૂરેપૂરું આજે મળ્યું નથી, આજે બાકી છે. મળ્યું કનાન બરોબર, પણ પૂરું નથી મળ્યું. અને એટલે હવે આપણે ચેતવાનું છે એ આ હિજકેલ પ્રમાણે જો તમે મારા રસ્તે નહીં ચાલો તો યહૂદીઓના જેવી દશા તમારી થશે. તમારું વતન જતું રહેશે, તમે ભટકતા ફરશો, કૂતરાની માફક હળે હળે થશો. પણ જો તમે મારા વચનો પાડશો તો મારા રાજ્યમાં આવશો, માન સન્માન મળશે અને વતનનો ભાગ મળશે. એટલે યાદ રાખીએ, જો પ્રભુના વચનોની વિરુદ્ધ જઈએ તો પ્રભુના રાજ્યનો વારસો આપણને મળતો નથી, એવો અર્થ અહીં થયો. તો દેશે દેશમાં વિખેરી નાખે એની વાત મેં તમને કરી. 24મી કલમ, કેમ કે તેઓએ મારી આજ્ઞાઓનો અમલ નહોતો કર્યો. જો મારી આજ્ઞા પાડી નહોતી, પણ મારા વિધિઓનો અનાદર કર્યો હતો. વિધિઓને પાડ્યા નહીં, મારા સાબાથોને ભ્રષ્ટ કર્યા. બીજી વખત એનું એ આવ્યું. તેઓના પિતાઓની મૂર્તિઓ તરફ તેઓની દ્રષ્ટિ હતી. બાપ મૂર્તિ પૂજક હતા, મૂર્તિ લઈને આવેલા અને મૂર્તિની પૂજા કરતા હતા. છોકરાઓએ એવું કર્યું. હવે તમે શું માનો છો? મિસરમાં એ યહોવાને તો ભૂલી ગયેલા, બાબેલમાં પણ યહોવાને ભૂલી ગયેલા. તો ત્યાં કોઈક દેવની પૂજા કરતા હશે ને, એ ત્યાંના દેવ હશે. અને એ ત્યાંના દેવની ત્યાં મૂર્તિ લઈને આવ્યા અને એનું ભજન કરવા લાગ્યા. યહોવાએ નકાર્યું. જો યાદ રાખીએ, હું તમને સીધી સટ વાત કહું, બાઇબલમાં છે તે વાત કહું. બાઇબલનો એક સારો રાજા વિદેશી રાજાની મુલાકાતે જાય છે અને ત્યાં એને એક વેદી જોવાની મળે છે, સુંદર વેદી, પણ એમના દેવની. એ વેદી એટલી સુંદર હતી કે આ યહોવાના લોકોનો રાજા એનું સિમ્બોલ પાડી લાવીને, એનું ચિત્ર દોરી લાવીને યરૂશાલેમ પાછો આવ્યો. ત્યારે એના ઘાટ પ્રમાણે, એની કળા પ્રમાણે, એની સુંદરતા પ્રમાણે એણે યહોવા માટે વેદી બાંધી. કારણ કે એને યહોવાની વેદી કરતાંય પેલી વેદી સુંદર લાગેલી. હવે માણસની બુદ્ધિ પ્રમાણે કંઈ ખોટું ના કહેવાય. મારા દેવળમાં જે વસ્તુ હોય એના કરતાં સુંદર વસ્તુ મને બહાર દેખાતી હોય
તો મારા દેવરની શોભા માટે હું લાવું, આમાં ખોટું શું? પણ આ વેદી જે પેલી વેદીની પ્રતિકૃતિમાં બનાવી એ સુંદર હતી, પણ યહોવાને ના ગમી. એટલે શું થયું જાણો છો? એ રાજાના અમલ પછી તરત જ ફલિસ્તીઓનો હુમલો થયો અને વેદી તો ગઈ પણ કરાર કોષે ગયો, પરદેશ જતો રહ્યો. દેવના વચન વગરના લોકો થઈ ગયા. હવે અહીં મારો વિચાર સાંભળો, મારો વિચાર. મેં તમને જે કહ્યું તે બાઇબલનું કહ્યું. હવે મારો વિચાર સાંભળો. જે વેદી સુલેમાન રાજાએ બનાવેલી, એનું માપ, એનું ઘડતર, એની ધાતુ, એના લાકડા, એ બધું યહોવાએ લખાયેલું. બાવળના લાકડા વાપરજે ભાઈ, સોનાનું પતરું ચડાવજે, 2 કડા રાખજે, એની કિનારી પર કમળ અને ડાળમ મૂકજે. આ બધું યહોવાએ કહેલું અને યહોવાના કહેવા પ્રમાણે વેદી બનાવેલી. જ્યારે આ નવી વેદી એના કરતાં સુંદર બની, પણ કોના કહેવા પ્રમાણે બની? પેલા રાજાના કહેવા પ્રમાણે બની. એટલે યાદ રાખીએ, પરમેશ્વરની યોજના કરતાં માણસની યોજના સારી દેખાતી હોય તોય પરમેશ્વરને માન્ય ના થાય. તમને સારું લાગે, મેં દેવળ માટે સારું કર્યું, પણ પ્રભુ કહે છે પણ મારા કહેવા પણ કંઈ કર્યું, તે તો તારા કહેવા પ્રમાણે કર્યું. તારી નજરમાં સારું છે, મારી નજરમાં કંઈ સારું છે? એટલે યહોવાની નજરમાં જે સારું હોય એ પ્રમાણે આપણે કરવું જોઈએ. હવે એનો દાખલો તો આપવાનો જ બાઇબલમાંથી, નહીં તો આપણે શીખીએ તો ભૂલી જઈએ. સમુએલે શાઉલને આશીર્વાદ આપીને લડવા મોકલ્યો બીજા રાજાની સાથે, પણ શરત કઈ કરી? યહોવા તને વિજય અપાવે તો ત્યારે એકેય માણસને જીવતો નહીં રાખવાનો, એકેય જાનવરને જીવતું નહીં રાખવાનું, જાનવરને પણ મારી નાખવાનું અને મકાનોને સળગાવી દેવાના. આ સમુએલે રાજાને કહ્યું અને પછી સાઉલ રાજા ગયો અને યહોવાએ મદદ કરી અને પેલા લોકો હારી ગયા અને સાઉલ જીતી ગયો. એટલે સાઉલે તો આગે સળગાવી દીધી, માણસોમાં જેટલા મારવાના હતા માર્યા, પણ જે રુષ્ટપુષ્ટ જાનવરો હતા ને, ઘેટા બકરા, એને એક બાજુ કાઢ્યા પોતાના માટે અને નબળા હતા મારી નાખ્યા. બાઇબલમાં લખેલું બોલું છું, મારા ઘરનું નહીં. તમારે વાંચવું હોય તો વાંચજો. પછી સમુએલને યહોવાએ કહ્યું કે જા પેલા એ ઊંધું માર્યું છે, તે કહ્યું તું એવું નથી કર્યું, આજ્ઞા મારી માની નથી, મેં તો એને જીતાડ્યો પણ મારી આજ્ઞા નથી માની, જા. એટલે સમુએલ ગયો અને જઈને કહ્યું સાઉલ તે યહોવાના કહેવા પ્રમાણે કર્યું? હા, યહોવાના કહેવા પ્રમાણે જ કર્યું, બધાને કાપી નાખ્યા, આગ લગાડી, જાનવરોને મારી નાખ્યા, મેં કશું ખોટું કર્યું નથી. તો પછી સમુએલ શું કહે છે? ત્યારે આ મને શું સંભળાય છે? બે બે બે. એનો અર્થ કે પૂરેપૂરી આજ્ઞા નથી પાડી, પેલા ઘેટા બકરા રાખ્યા છે. આ રાજા ચાલાક છે, આ પ્રભુને ભૂલાવે એવો આ રાજા છે. એ શું કહે છે? પણ એ તો યહોવાના છે, રાખ્યા છે તો એમને અર્પણ કરવા રાખ્યા છે, મારા માટે નહીં. ભાઈ રાખેલા પોતાના માટે, પણ જ્યારે આવી પડ્યું ને ત્યારે જા બાપ યહોવા પર, દોષનો ટોપલો યહોવા પર. હવે આપણે છીએ, આપણે આવું કરીએ છીએ, આપણી પર કંઈક આવે ને ત્યારે બીજાના ટોપલો ઢોળી દઈએ એટલે આપણે બચવાની કોશિશ કરીએ. પછી સમુએલ જે બોલે છે ને એ અહીંનું છે, આ વચનનું. સમુએલ શું બોલે છે? કહે છે કે યજ્ઞ કરતા આજ્ઞા પાલન પ્રભુને વધારે ગમે છે. આ સમુએલ બોલ્યો.
સાઉલને કહ્યું, શું કહ્યું? યજ્ઞ કરતા આજ્ઞા પાલન પ્રભુને વધારે ગમે છે. એટલે તું પ્રભુને અર્પણ કર, એના કરતાં એનું કહેલું માન એ વધારે ગમે. તે એનું કહેલું ના માન્યું અને અર્પણ કરવા લાવ્યો, તો આના કરતાં પેલું તારે કરવા જેવું હતું. એટલે વાલા ભાઈ બહેનો, હું આ કહેવા માગું છું કે આપણે પ્રભુને કશું આપીને રાજી કરી શકીએ એના કરતાં આજ્ઞા પાડીએ ને તો વધારે રાજી થાય, વધારે ખુશ થાય. આપ્યા કરતાં દાન પુષ્કળ આપીએ એના કરતાં એક આજ્ઞા પણ જો પાડીએ તો પ્રભુ વધારે રાજી થાય. એમને વધારે ગમે છે યજ્ઞ કરતાં આજ્ઞા પાલન. એ સમુએલે ઇઝરાયેલી રાજાને કહેલું અને આપણે બધા બાઇબલમાંથી એ જાણીએ છીએ. 25મી કલમ. વળી મેં તેઓને એવા વિધિઓ આપ્યા છે કે જે સારા નહોતા, ને એવી આજ્ઞાઓ આપી કે જેઓ વડે તે જીવે નહીં. જોયું? હવે આ ટોન્ટ માર્યો. ટોન્ટ એટલા માટે માર્યો, પ્રભુ કહે છે મેં એમને એવા વિધિઓ આપ્યા કે જે સારા નહોતા, ને તેવી આજ્ઞાઓ આપી કે જેઓ તે વડે જીવે નહીં. એટલે બિન ઉપયોગી આજ્ઞાઓ નથી આપી, ઉપયોગી આપી હતી. તમે ના જીવો એવું નથી શીખવાડ્યું, જીવતા રહો એવું શીખવાડ્યું છે. ઈશ્વરનું વચન આમાંનું કોઈ પણ આપણને નુકસાનકારક ના હોય, ફાયદાકારક જ હોય, જીવન આપનારું જ હોય. નાશમાં લઈ જનારું એક પણ વાક્ય બાઇબલમાં હોય નહીં. હા, એ બતાવે ખરું કે આવું થશે, પણ આપણને લાભ માટે બતાવે, મારી નાખવા માટે નહીં. એ મને ક્યારે ખબર પડી? પાઉલે મંડળીને પત્ર લખીને કહ્યું ત્યારે. શું કહ્યું? કે છે કે આપણો પ્રભુ કોઈ પણ માણસ નાશ પામે એમાં રાજી થતા નથી. કોઈ પણ માણસ નાશ પામે એમાં આપણા પ્રભુ રાજી થતા, તો શામાં રાજી થાય? બચી જાય એમાં. તો વચન બચાવવા માટે છે, મારી નાખવા માટે નહીં. આપણો નાશ થાય એટલા માટે બાઇબલ નથી આપ્યું, પણ આપણે નાશમાંથી બચી જઈએ, જીવન પામીએ, અનંત જીવન પામીએ, મુક્તિ પામીએ, એટલા માટે બાઇબલ આપણને આપ્યું છે. એટલે બાઇબલ આપણને દેવના આશીર્વાદના ભાગ્યા બનાવે છે, એ ભૂલવું જોઈએ નહીં. 26મી કલમ. તેઓએ પોતાના પ્રથમ જન્મેલાને અગ્નિમાં ચલાવ્યા, તેથી કરીને મેં તેઓને એમના પોતાના અર્પણોમાં ભ્રષ્ટ કર્યા. એ સારું કે હું તેઓને અનાથ કરું, અને તેથી તેઓ જાણે કે હું યહોવા છું. હવે આ પ્રેરિતોના કૃત્ય 7મો અધ્યાય 42 ને 43મી કલમ ઘેર જઈને વાંચી જજો. એમાં આના વિશે લખેલું છે. લેવી 18 અને 5, રોમન 7 અને 12, બીજો તિમોથી 3 અધ્યાય 16 અને 17. આ બધી કલમમાં આને સમર્થન આપવામાં આવ્યું છે. કયામાં? પ્રથમ જન્મેલાને અગ્નિમાં ચલાવ્યા. સાંભળજો. મનાસા રાજાએ યહૂદી રાજાનું જે લિસ્ટ આપ્યું છે ને, એમાં મનાસા નામનો રાજા થાય છે. હિજકિયાનો દીકરો. હોશિયા તો છેલ્લે આવે. હિજકિયા રાજાનો દીકરો મનાસા. હિજકિયેલ રાજા સારો, પ્રભુને ગમે એવું કરનારો, લોકોનું ભલું કરનારો, પ્રભુનું ભજન કરનારો, પ્રભુની સેવા કરનારો. પણ મનાસા રાજા તદ્દન ઊંધો એના કરતા. તો એણે એના છોકરાને અગ્નિમાં હોમેરો, પ્રથમ જન્મેલાને. બાઇબલમાં છે. હવે એ એના દીકરાને અગ્નિમાં ચલાવ્યો એવું બાઇબલમાં લખ્યું છે. એણે એના દીકરાને અગ્નિમાં ચલાવ્યો, અગ્નિમાં હોમ્યો. પણ મને પોતાને બાઇબલમાં એવો અગ્નિ ના દેખાયો
અને એવું કોઈને ચલાવ્યો હોય એવો અનુભવ ના થયો. પછી એક બહારની ચોપડી મારી પાસે આવી ને, બહારની ચોપડી, બાઇબલ નહીં, બહારની ચોપડી, એ ઇતિહાસની હતી અને વિદેશી ઇતિહાસની હતી. એમાં કમોસ નામના દેવની વાર્તા હતી. કમોસ જે બાઇબલમાં છે, કમોસ બાઇબલમાં કમોસ દેવનું નામ છે, કનાનીઓનો દેવ. એ કમોસ દેવની મૂર્તિ પેલા ચોપડીવાળો લખે છે, કાંસાની બનાવેલી હતી, 15 ફૂટ ઊંચી, 4-5 ફૂટ જાડી, એવી મોટી મૂર્તિ કાંસાની બનાવેલી હતી. હવે જ્યારે એના પૂજારીઓ એની આગળ અર્પણ ચડાવવા જાય ત્યારે મૂર્તિને ચોખ્ખી કરવી પડે. પેલા ચોપડીના લેખક પ્રમાણે ચોખ્ખી કરવી પડે, શુદ્ધ કરવી પડે, ધોવી પડે, મલિન હોય તે બધું દાગ જવા જોઈએ. એટલે આ લોકો આવડી મોટી મૂર્તિને ધોવા કરતા આગમાં તપાવતા, આજુબાજુ આગ લગાડે. એટલે પેલી કાંસાની બનેલી મૂર્તિ એટલી બધી ગરમ થઈ જાય, બધો મેલ બળી જાય, ચોખ્ખી થઈ જાય, પછી એને અર્પણ ચડાવે. ત્યાં સુધી એનું અર્પણ ના ચડાવે. આવી એ ચોપડીનો લેખક કહે છે. પછી એણે શું કહ્યું, મનાસાએ આ મૂર્તિના જેવી પૂજા કરી હશે, આ મૂર્તિના જેવી, એટલે એણે એના છોકરાને અર્પણ કરવા માટે આ કાંસાની બનાવેલી ગરમ કરેલી ધગધગતી મૂર્તિના હાથમાં પોતાનો છોકરો મૂકી દીધો હશે. ત્યારે મને સાચું લાગ્યું કે ચોપડી વાળો કહે છે કંઈક તો છે. અર્પણ કરવું એટલે આપવું, પણ આપવું તો આગને, અને આગ તો ત્યાં છે નહીં, એ તો મૂર્તિ ગરમ કરી છે. પણ એ મૂર્તિને આપ્યું, મૂર્તિ ધગધગતી હતી, છોકરો મરી ગયો. આવી પૂજા પ્રભુને કદી ગમતી નથી. યહોવાને કદી કોઈનો જીવ જાય એ પસંદ નથી, જીવ બચે એ પસંદ છે. ઈસુની વાત આવે, યહોવા પછી ઈસુ પર આવી જાઓ. ઈસુ શું કહે છે, હું કોઈને મારી નાખવા નહીં, પણ સગડા બચી જાય, સગડાનો બચાવ થાય એટલા માટે મારો જીવ આપવા આવ્યો છું. એ પાપીઓને મારવા નથી આવ્યા, પણ પાપીઓને બચાવવા પોતાનો જીવ આપવા આવ્યા. આવું ઈસુ બોલ્યા અને એમણે આપ્યો, અને આ શાંતિલાલ બચ્યો. તમે તમારી જાતને કહી શકો, જો તમે ઈસુ પર વિશ્વાસ કરતા હોય તો, એમના મરણના કારણે મારા પાપની શિક્ષા ગઈ અને હું નિર્દોષ ઠર્યો, ન્યાય ઠર્યો. હવે યહોવા ન્યાયકાળે મને દોષિત ગણી શકે નહીં, કારણ કે મારા પાપની શિક્ષા મારા ઈસુએ ભોગવી અને પોતાનો જીવ આપ્યો. તમને સમજે પડે છે? પરમેશ્વર બચાવે, પરમેશ્વર મારે નહીં. પરમેશ્વર પોતે મરે અને જગતને બચાવે. એટલે એમણે આ કર્યું. પણ અહીં જે અગ્નિમાં ચલાવવાની વાત છે, એ પેલી કાંસાની બહારની વાત મેં તમને કહી, એ તમને સાચી લાગે તો માનજો, કારણ કે બાઇબલમાં નથી, અને પણ હું યહોવા છું એવું તેઓ જાણે. 27મી કલમ. એ માટે હે મનુષ્ય પુત્ર, એટલે હિજકેલ, ઇસરાયેલના લોકોની સાથે વાત કરીને તેઓને કહે કે પ્રભુ યહોવા કહે છે કે વળી તમારા પૂર્વજોએ મારી વિરુદ્ધ ઉલ્લંઘન કરીને મારી નિંદા કરી છે. એટલે મારા હુકમો ના માન્યા, મારા વિધિઓ ના પાડ્યા, એટલે મારી નિંદા થઈ. લોકોએ મારી નિંદા કરી તમારા લીધે. હું અવળો ચાલું ને, હું ખોટું કરું ને, તો મારા બાપાની નિંદા થાય, મારા માતાની નિંદા થાય. છોકરી હોય તો માતાને
દોષ લાગે, અને છોકરો હોય તો બાપને લાગે. ભાઈ આ તો તમારે જગતમાં જોવાનું. અવળું ચાલીએ ને પછી પૂછે કોનો છોકરો, અવળું પેલો કરે, પૂછે છોકરાને, એટલે પછી પેલો કે ફલાણાનો. એવો જ હોય એટલે કોની નિંદા થઈ? બાપાની. એટલે જ્યારે આપણે પ્રભુની વિરુદ્ધ વર્તીએ છીએ ત્યારે બીજા લોકો કોની નિંદા કરે છે? આપણા પ્રભુની, આપણા બાપની, આપણા યહોવાની, આકાશમાંના બાપની નિંદા થાય છે. ચેતજો અને એવું કામ ના કરતા કે મારા પ્રભુની કોઈ નિંદા કરે. ઘણી વખતે કે ને આ કઈ જાતનો ખ્રિસ્તી છે, કશું ખ્રિસ્તી પણ તો લાગતું નથી એવું કે. તો પેલી વ્યક્તિને તમે કહ્યું ને, પણ નામ કોનું વાપર્યું? ખ્રિસ્તી. તો ખ્રિસ્તી કોણ? ઈસુવાળા. એટલે ડાયરેક્ટ કહ્યું હોય ગયું ત્યાં. એટલે મારા પ્રભુને ખોટું લાગે, આણે મારું નામ બગાડ્યું, આણે મારી નિંદા કરી, આણે મારો મહિમા ભોગવ્યો, હું તો પવિત્ર છું ને આણે તો મને અપવિત્ર ઠેરવ્યો. વાલા ભાઈ બહેનો, આપણા કોઈ પણ કામથી આપણા પ્રભુનું અપમાન થવું જોઈએ નહીં. એવું જીવન જે રીતે જીવતા શીખીશું તે દિવસે મારા પ્રભુ રાજીના રેડ થઈ જશે. એ હાલેલુયા કહેશે, હો મારા દીકરા મારા દીકરીઓ તો મારા જેવા થઈ ગયા, મારા જેવા બની ગયા. હવે એ સમજવા માટે બાઇબલમાં શું કહ્યું છે? મંડળીને પાઉલે મંડળીને કહ્યું, તમે ખ્રિસ્તની સંપૂર્ણતા તરફ વધતા જાઓ. બાઇબલનું વાક્ય બોલ્યો. મને કહ્યું, તમને કહ્યું, તમે ખ્રિસ્તની સંપૂર્ણતા તરફ વધતા જાઓ. એટલે જેવો એ સંપૂર્ણ છે, એ જેવો સારો છે, એ જેવો ભલો છે, એ જેવો દયાળુ છે, એ જેવો સહન કરનારો છે, એવા તમારા જીવનમાં તમે થતા જાઓ તો પ્રભુને માન મળે. નહીં તો વાંકા ચાલીએ તો પછી હું વગોવાઉં અને મારો બાપ પણ વગોવાય. એટલે અહીંયા જે લખ્યું છે કે મારી નિંદા કરી એ સમજમાં આવે છે. 28મી કલમ. જે દેશ તેઓને આપવાને મેં સમ ખાધા હતા તે દેશમાં જ્યારે હું તેઓને લાવ્યો ત્યારે તેઓએ દરેક ઊંચા ટેકરાને અથવા ઊંચા ડુંગરને અને દરેક ઘટાદાર વૃક્ષને જોઈને ત્યાં તેઓએ પોતાના બલિદાનો ચડાવ્યા ને ક્રોધ ઉત્પન્ન કરે એવા અર્પણો તેઓએ અર્પ્યા. વળી ત્યાં તેઓએ પોતાના સુવાસિત ધૂપ બાળ્યા અને ત્યાં તેઓએ પોતાના પેરિયા પરો રેડ્યા. અર્પણ કર્યું, પણ ક્યાં કર્યું? 2 વસ્તુ બતાવી, 2. દરેક ડુંગર પર અને દરેક લીલા ઝાડ નીચે. હું આવું માનું છું, સાંભળજો. ઇઝરાયેલી લોકો પરદેશથી આવ્યા પછી ઝાડની પૂજા કરતા હોવા જોઈએ અથવા ઝાડ નીચે કોઈ મંદિર બનાવીને પૂજા કરતા હોવા જોઈએ. અર્પણ કરવાની વેદી ઝાડ નીચે બાંધેલી હોવી જોઈએ, તો ઝાડની પૂજાનો ઉલ્લેખ આવે. અને ઊંચી જગ્યાએ એટલે પર્વત ઉપર, તો પર્વત ઉપર વેદી બાંધી અને અર્પણો કરાવ્યા. ઝાડની નીચે વેદી બાંધી અને ત્યાં અર્પણો ચડાવ્યા. એ આ વચન પ્રમાણે પ્રભુને ગમ્યું નહીં. કેમ? કારણ કે પ્રભુએ કહેલું, હું તમારો દેવ છું, મારા વગર બીજા કોઈ દેવ તમારા હોવા જોઈએ નહીં. તો તમે આ બધા દેવના અર્પણો કોને કોને કરો છો? કંઈથી લાવો છો? જો સાંભળજો, હતા યહૂદી પણ શીખીને આવ્યા ત્યાંથી.
એટલે ઘણી બધી વખતે આપણે વિદેશીઓ પાસેથી પણ એવું શીખીએ છીએ કે જે પ્રભુને ના ગમે. આપણા ઉત્સવોમાં, આપણા પ્રસંગોમાં વિદેશીઓનું અનુકરણ કરીએ કે જે પ્રભુને ના ગમે. એવું બને, અહીં ના બન્યું. અને એટલા માટે આ બે વાત આપણી આગળ રજૂ કરી છે. એક વાત જોઈને અહીંયા અટકી જઈએ. 29મી કલમ. મેં તેઓને કહ્યું, જે ઉચ્ચ સ્થાને તમે જાઓ છો તેનો મતલબ શી છે? તેથી તેનું નામ આજ સુધી બામા એટલે ઉચ્ચ સ્થાન પાડ્યું છે. ઉચ્ચ સ્થાન યહોવાનું હતું અને ઉચ્ચ સ્થાન આ દેવદેવીઓનું હતું. પણ અહીંયા એના ઉચ્ચ સ્થાન માટેનું નામ આપ્યું બામા. બામા એટલે ઉત્સ્થાન. પણ પ્રભુએ પ્રશ્ન કયો કર્યો? તમે એ ઉત્સ્થાનની વેદી પર અર્પણ કરો છો એનો મતલબ શું? કોનું ભજન કરો છો? આ પ્રશ્ન હતો. અને એટલા માટે પ્રભુ ઓળખી જાય કે મારા સિવાય બીજાનું ભજન કરનાર મારો લોક અવળા માર્ગે ચાલી રહ્યો છે, હું એને શિક્ષા કરીશ. વાલાભાઈ, કેટલી મોટી ચેતવણી આવી. અહીં આપણે અટકી જઈએ કારણ કે આપણો સમય થયો. બાકીનો ઈશ્વરની ઈચ્છા છે તો આગળ જોઈશું. પ્રભુ આ સમજવાને આપણી મદદ કરો.